સેવા, જરૂરિયાતમંદની સેવા, આ છે આપણી સંસ્કૃતિ કે જ્યાં ગરીબની સેવા કરવી એ સ્વયં નારાયણની સેવા કરવા બરાબર છે. છેલ્લા 34 વર્ષથી લોકસેવાના પવિત્ર કામ થકી લાખો જરૂરિયાતમંદો અને વંચિતોના ચહેરા પર ખુશીઓ પીરસવાનો અને અસહાય લોકોની પીડા દૂર કરવા માટે કાર્યરત છે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ. વર્ષ 1990માં શરૂ થઈ આ ત્યાગ, પ્રેમ અને સેવાની અમૃતધારા. લક્ષ્ય એટલું જ કે સમાજના જરૂરિયાતમંદ લોકોનું ભલું કરવું અને આ સત્કર્મનો લાભ લેવા માટે સમાજને પ્રોત્સાહિત કરવો. વૃદ્ધો, વિધવાઓ, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો અને વંચિતોના કલ્યાણમાં સમર્પિત ગુજરાત લોક સેવા ટ્રસ્ટે શરૂ કરી જનસેવાની એક વિરાટ પહેલ. ટ્રસ્ટની સ્થાપનાના પ્રથમ 5 વર્ષમાં લોકસેવા પરિવારે અનેક જીવોના દુઃખ ભાંગ્યા. ક્યાંક નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પના આયોજન થયા તો વળી સમાજની વિધવા બહેનોને પગભર કરવા માટે સિલાઈ મશીન વગેરે જેવા આર્થિક ઉપયોગી સાધનોનું વિતરણ થયું. કુદરતી હોનારતોમાં પણ ટ્રસ્ટ પરિવાર સમાજના ઉત્થાન માટે કાર્યરત રહ્યો. ગુજરાત લોક સેવા ટ્રસ્ટ પરિવારે સમય સાથે સેવા એક ધારે રાખી, જેના પરિણામ સ્વરૂપે ટ્રસ્ટના એક દાયકાના સમયગાળામાં અસંખ્ય બ્લડ ડોનેશન કેમ્પ્સ, રાશન કીટ વિતરણ, રોગ નિદાન કેમ્પ, વંચિતો, શોષિતો અને પીડિતોના જીવનને સુખમય બનાવવાની અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ મળ્યો. શિયાળાની કડકડતી ઠંડીમાં હજારો વંચિતોને હૂંફ મળી. નિશાળે જતા ભૂલકાઓને નવી ઊર્જા મળી. કોઈ અનાથને મા બાપ તો વળી કોઈ નિરાધારને જીવનનો નવો આધાર મળ્યો. અસંખ્ય ગરીબ અને વંચિત લોકોનું જીવન જાણે તહેવાર બની ગયું. ખૂબ આભાર માનવી. હોસ્પિટલની અંદર મને જે બી જરૂરત છે, જ્યાં તક પીવા હોય આટલા બોલ ત્યાં બધી જરૂરત પૂરી કરશે. ચાલતો બી થઈ તોય તારી બધી જરૂરત પૂરી કરશે રોહન સર. સરકારની કલ્યાણકારી યોજનાઓથી કોઈ વંચિત ન રહી જાય એની તકેદારી ટ્રસ્ટ સતત રાખતું આવ્યું છે. ત્યાગ, પ્રેમ અને સેવાની સરવાણીના 34 વર્ષની આ અમૃત યાત્રાનો 35મા વર્ષમાં પ્રવેશ એટલે લોકસેવાનો ઉત્સવ. આ પ્રસંગે ગુજરાત લોક સેવા ટ્રસ્ટ પરિવાર આપ સૌને આવકારે છે કે આપણે સૌ આ માનવ સેવાની કલ્યાણકારી પહેલમાં જોડાઈએ અને સમાજને સ્મિત વહેંચીએ. વંચિતોના કલ્યાણમાં સમર્પિત ગુજરાત લોક સેવા ટ્રસ્ટ આવનારા ભવિષ્યમાં અનેક નિરાધારોના આંસુ લૂછતું રહેશે. સહાય તો ખરી જ, પણ સાથે પગભર કરવાના પ્રયાસો થશે અને લોક સેવાનો અખંડ દીવો ઝળહળતો રાખશે.